આજે આપણે જોવા જવું છે કન્ઝિક્યુટિવ અને નોન કન્ઝિક્યુટિવ ઇન્ટીજર આવે છે તો કેવી રીતે થાય સમજીએ. ચાલો સૌથી પહેલા કન્ઝિક્યુટિવ જોઈએ. કન્ઝિક્યુટિવ મારે ગોઠવણી કરવી છે, અરેન્જમેન્ટ કરવું છે. કન્ઝિક્યુટિવ એટલે ક્રમિક. સમજો કે મારી પાસે ટોટલ n વસ્તુ હોય, x1 x2 x3 આવી ટોટલ xn વસ્તુ છે. એમાંથી કોઈ પણ એકને મારે ક્રમિક કરવા છે. એક એકના ક્રમિક એટલે એક એકના ક્રમિક તો એમનેમ જ થશે. બબ્બે ના ક્રમિક કરવા છે, બે ના ક્રમિક કરવા છે. ટુ કન્ઝિક્યુટિવ. હવે બે કન્ઝિક્યુટિવ કરવા છે. વિચારો કે બે કન્ઝિક્યુટિવ કેવી રીતે કરી શકાય. બે કન્ઝિક્યુટિવ હોવા જોઈએ. કેટલી રીતે હું ગોઠવી શકું? ફોર એક્ઝામ્પલ, તમને થોડોક પ્રોબ્લેમ આવતો હોય સમજવામાં, તો હું આ નંબરને છે ને આવું લખી નાખું: 1 2 3 4 5 આવી રીતે. એક્ઝામ્પલ આપણે એવું જ લઈએ, ચાલો ને 5 જ રાખું. હવે મને કહો કે એક કન્ઝિક્યુટિવ મારે લેવું છે. આમાંથી એક કન્ઝિક્યુટિવ લેવા છે, તો એક કન્ઝિક્યુટિવ કેટલી રીતે લઈ શકું? એક જ નંબર સિલેક્ટ કરવાનો છે ને કન્ઝિક્યુટિવ હોવો જોઈએ. તો મારી પાસે 5 રસ્તા છે, કેમ કે ટોટલ 5 છે. એક લઈ શકું, ઓર બે લઈ શકું, ઓર 3, ઓર 4, ઓર 5. આવું હું કરી શકું. એટલે ટોટલ મારી પાસે રસ્તા થઈ ગયા 5. ક્લિયર? આગળ વધજો. હવે મારે બે કન્ઝિક્યુટિવ લેવા છે. હવે બે કન્ઝિક્યુટિવ કેવી રીતે લઈ શકું? બે ના કન્ઝિક્યુટિવ એટલે હું કરી શકું 1 2 અથવા તો 2 3 અથવા તો 3 4 અથવા તો 4 5. વિચારો તો આનાથી વધારે હું કન્ઝિક્યુટિવ લઈ શકું ખરા? નહીં. તો મારી પાસે ઓપ્શન આવી ગયા 1 2 3 4. 4 ઓપ્શન આવ્યા. માનો કે આ નંબરમાંથી મારે 3 કન્ઝિક્યુટિવ સિલેક્શન કરવું છે. સમજો, કન્ઝિક્યુટિવ સિલેક્શન કરવું છે. એક કન્ઝિક્યુટિવ એટલે એ તો એક એક લઈ લેવાના, એટલે એક જ કન્ઝિક્યુટિવ થાય. બે એટલે 1 પછી 2 જ આવવો જોઈએ. તો 1 2 અથવા તો 2 3 આવી રીતે હું સિલેક્શન કરી શકું. હવે 5 છે ને એમાંથી 3 કન્ઝિક્યુટિવ હોવા જોઈએ. 3 કન્ઝિક્યુટિવ કેવી રીતે હું સિલેક્ટ કરીશ? સમજો, 1 2 3 અથવા તો 2 3 4 અથવા તો 3 4 5. 4 કન્ઝિક્યુટિવ લેવા હોય તો સર 4 કન્ઝિક્યુટિવ લેવા હોય તો 1 2 3 4 અથવા તો 2 3 4 5. આ બે જ રસ્તા છે. અને 5 કન્ઝિક્યુટિવ લેવા હોય તો એક જ રસ્તો છે: 1 2 3 4 5. 5 ને સિલેક્ટ કરી નાખો એટલે કન્ઝિક્યુટિવ થઈ ગયા. આ સિમ્પલ મેં એક્ઝામ્પલથી તમને સમજાવ્યું. આ જ વસ્તુને મારે એક્સટેન્ડ કરવી છે કે સપોઝ મારી પાસે n વસ્તુ છે અને એમાંથી r કન્ઝિક્યુટિવ સિલેક્શન કરવા છે. થોડુંક મગજ ચલાવો એટલે તમને આઈડિયા આવશે. આઈ રિપીટ, મારે હવે જનરલ સ્ટેટમેન્ટ લખવા જવું છે. હું થોડુંક નાનું કરી દઉં અને હવે હું અહીંયા જનરલ સ્ટેટમેન્ટ લખવા જાઉં છું. હું કંઈક આવું લખું છું કે કન્ઝિક્યુટિવ સિલેક્શન
એવું નહીં, આવું લખો. are consecutive terms selected from are consecutive terms are selected from n terms is કોઈને આવડે તો વિચારો, ઉપરના એક્ઝામ્પલ ઉપરથી સમજો. વિદેહી બોલતો. n minus r plus 1. કરેક્ટ. n minus r plus 1 થશે. સમજો, ઉપર તમે ઓબ્ઝર્વેશન કરશો એટલે તમને આઈડિયા આવશે કે જો મારી પાસે 1 છે તો 5 થયા, 2 સિલેક્શન કર્યું તો 4 થયા. મતલબ કે થયું શું? મતલબ કે એવું સમજાણું કે ટોટલ તમારી પાસે n વસ્તુ હોય, એમાંથી જો એક જ કન્ઝિક્યુટિવ છે તો એક જ સબટ્રેક્ટ કર્યો, પાછું +1 કરવાનું. જેટલા કન્ઝિક્યુટિવ છે એટલા માઇનસ કરો, પણ +1 થશે. તો મારે એ ખ્યાલ આવી ગયો કે કન્ઝિક્યુટિવ સિલેક્શન જોતું છે, તો નંબર આવશે n minus r plus 1. ક્લિયર? ચાલો નોટ ડાઉન કરો. વિશાલભાઈ, ગુરુકુળ વાળાને ફોન કરજો. હા સર. ઓકે, થઈ ગયું? ચાલો આગળ. આ જ વસ્તુથી યાદ કરો, છેલ્લે આપણે નંબર ઓફ સ્ક્વેર જોયા હતા, ચોરસ જોયા હતા. તો ચોરસની અંદર પણ મેં આવું જ તમને સમજાવ્યું હતું કે નેક્સ્ટ આપણે ક્રમિક વાળી થિયરી જોશું એટલે તમને એ ફોર્મ્યુલા ખબર પડશે. જો મારે સ્ક્વેર જોતો હોય, સમજજો, આવું છે, તો આમાં કેટલા સ્ક્વેર છે, જો એવું જાણવું હોય તો મને એ સમજાઈ જવું જોઈએ કે આની અંદરથી તમે જો ક્રમિકનું સિલેક્શન કરો, એનો મતલબ કે 1 ક્રમિક કર્યા, 2 ક્રમિક કર્યા, 3 ક્રમિક કરો, 4 ક્રમિક કરો, કન્ઝિક્યુટિવ કરો, એ હંમેશા તમને સ્ક્વેર જ બનાવીને આપે, ઓલવેઝ. એટલે એનું તમે ફોર્મ્યુલા જોશો ને તો તમને ખ્યાલ આવી જશે, n minus p plus 1 અને n minus r plus 1. આવા ટાઈપના કંઈક ક્વેશ્ચન હશે. અહીંયા સપોઝ m છે અને અહીંયા p રાખ્યું છે. p રાખો, r રાખો અને આગળ સિગ્મા લગાડી દો, એટલે 1 ક્રમિક, 2 ક્રમિક, 3 ક્રમિક. એટલે ફોર્મ્યુલા સ્ક્વેરનું કંઈક આવું બને છે. કેમ કે સ્ક્વેર ક્યારે જનરેટ થાય? હંમેશા તમે ક્રમિક સિલેક્શન કરો, કન્ઝિક્યુટિવ સિલેક્શન કરો, એટલે તમને સ્ક્વેર બનાવીને આપે. ક્લિયર?
એટલે ઓલવેઝ સ્ક્વેર ક્યારે બનશે સમજજો, સ્ક્વેર ત્યારે જ બનશે જો તમે કન્ઝિક્યુટિવ સિલેક્શન કરો તો. ક્લિયર છે? એટલે કન્ઝિક્યુટિવ સિલેક્શન થયું એટલે સ્ક્વેર બનશે. આમાં હજી કોઈને કઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય? એનીવન, એની ક્વેશ્ચન? ઓકે, ચાલો હવે આપણે જોવું છે નોન કન્ઝિક્યુટિવ સિલેક્શન, મતલબ કે ક્રમિક નો હોય. નોન કન્ઝિક્યુટિવ સિલેક્શન જોવા છે. નોન કન્ઝિક્યુટિવ સિલેક્શન, નોન કન્ઝિક્યુટિવ સિલેક્શનનો મતલબ થાય કે તમે જે પણ નંબર છે એમાં ક્રમિક ન હોવા જોઈએ. એનો મતલબ થઈ ગયો કે એવું કેટલી રીતે થઈ શકે એમ છે. ગુરુકુળ, અહીંયા ધ્યાન આપજો. આગળની થિયરી મેં કરાવી હતી કન્ઝિક્યુટિવ વાળું, એ થોડુંક પછી તમે રિવાઇન્ડ કરીને જોઈ લેજો. હવે અત્યારે છે નોન કન્ઝિક્યુટિવ સિલેક્શન, મતલબ ઓલાની સાથે આને એઝ સચ કાંઈ કનેક્શન નથી, એટલે હું ડાયરેક્ટ આગળ વધું છું. બરાબર? હલો, ઓકે, ચાલો અહીંયા ધ્યાન. હવે નોન કન્ઝિક્યુટિવ સિલેક્શન એટલે થાય શું? ક્રમિક નો આવવા જોવે. સિલેક્શન સમજજો. મારી પાસે છે 1 2 3 4 અને 5. ચાલો મારી પાસે આ જ ફોર્મ છે કે 1 2 3 4 5 છે. હવે આમાંથી મારે એકનું સિલેક્શન કરવું છે. કેટલાનું? એકનું, જે પોતે નોન કન્ઝિક્યુટિવ આવતા હોય. બેનું સિલેક્શન કરવું છે જે પોતે નોન કન્ઝિક્યુટિવ આવતા હોય. ત્રણનું સિલેક્શન કરવું છે જે પોતે નોન કન્ઝિક્યુટિવ આવતા હોય. તો આમાંથી હું એવું મને સમજાવો કે બેનું સિલેક્શન કરું. સપોઝ ચાલો બેનું સિલેક્શન કરું, 2 કન્ઝિક્યુટિવ, તો કેટલી રીતે થાય એમ છે? મગજ ચલાવજો. કોઈ પણ બે હું સિલેક્ટ કરી શકું જે નોન કન્ઝિક્યુટિવ હોવા જોઈએ. કોણ કહેશે મને? બોલો કિશનભાઈ. ક્રિશ, ઓકે. હેલો હા બોલ. સર, બે નોન કન્ઝિક્યુટિવ લેવા છે તો એક ને આપણે લઈ લઈ તો બે નહીં લઈ શકીએ, ઈ સિવાયના બાકીને ત્રણ લઈ શકીએ. એટલે 1 3 લેવાશે. ઓકે, વાત સાચી તારી. એક પછી ચાર, 1 4 લેવાશે. ઓકે. એક પાંચ. 1 5 લેવાશે. કરેક્ટ. પછી સર આપણે બે ને લઈ લઈશી તો ત્રણ ને લઈ શકીએ, ચાર ને પાંચ લઈ શકીએ. એટલે 2 4 2 5. ઓકે, પછી અને ત્રણ ને લઈશી તો ચાર નહીં લઈ શકીએ, પાંચ લઈ શકીએ. કરેક્ટ. એટલે ટોટલ કેટલા મળ્યા? 6 મળ્યા. છ. 6 મળ્યા. ઓકે, હવે મને કે 3 નોન કન્ઝિક્યુટિવ લેવા છે. ત્રણ નોન કન્ઝિક્યુટિવ લેવા છે. કેવી રીતે લેવાશે? જલ્દી. સર જો આપણે એક ને હા બોલ. સર આપણે 1 2 3 છે એ નહીં લઈ શકીએ તો એક ને ચાર અને પાંચ એ રાખી શકાય છે. 1 4 5 રાખી શકાય છે. 1 4 5 રાખી શકાય. ઓકે. પછી સર બે ને લેવા દઈશી તો એમાં 3 4 5 નહીં હાલે. હમ બેમાં તો પોસિબલ જ નથી. તો એમાં તો પોસિબલ જ નહીં થાય. પાક્કું? કરેક્ટ. તો જો આવી રીતે તમારે બનાવવાનું થશે નોન કન્ઝિક્યુટિવ, એનો મતલબ કે એક નંબર લીધો
એની પછી તરત જ કન્ઝિક્યુટિવ આવવો જ ન જોવે કોઈ નંબર. આ જ નંબરને મારે આગળ એક્સટેન્ડ કરવા જવું છે અને હું કંઈક લખવા જાઉં છું આવું. હલો બોલો. સર, પાછળ આપણે 1 3 5 નો હોય ભેગા. 1 3 5 1 3 5 આવે જ ને. કોને કીધું ન આવે? મેં નહોતું લખ્યું. ઓકે ઓકે ઓકે. નહીં, 1 3 5 જ આવશે ને. 1 4 5 તો ન આવે ને, કેમ કે એમાં તો કન્ઝિક્યુટિવ થઈ ગયા. જો આ નહીં આવે, આ જ આવશે. સમજાણું? કેમ કે 4 ને 5 તો કન્ઝિક્યુટિવ થઈ ગયા હતા, એ તો નથી જ લેવાના આપણે. નોન કન્ઝિક્યુટિવ ની વાત થઈ એટલે 1 3 5 જ આવશે. હા બરાબર છે. 1 4 5 તો નો જ આવે ને. 1 3 5 જ આવશે. કન્ઝિક્યુટિવ નો મતલબ હું એક નું સિલેક્શન કરો પછી એની પછી વાળો નહીં જ લેવાનો, એટલે આ જ આવશે. ક્લિયર છે? ઓકે. અહીંયા ધ્યાન આવે. સિલેક્શન ઓફ આર નોન કન્ઝિક્યુટિવ number from n numbers. સમજીએ અહીંયા ધ્યાન. મારી પાસે ટોટલ કેટલા નંબર છે? n નંબર છે. સમજો. નંબર છે કંઈક A1 A2 A3 અને AN. ઓકે. હવે આમાંથી મારે નોન કન્ઝિક્યુટિવ સિલેક્શન કરવું છે. હવે નોન કન્ઝિક્યુટિવ સિલેક્શન કરવું છે તો મને એટલો ખ્યાલ હોવો જોવે કે એક નંબરનું સિલેક્શન કર્યું પછી બીજા નંબરનું સિલેક્શન કર્યું, એની વચ્ચે મિનિમમ એક નંબર તો હોય જ, હોવો જ જોવે, તો વાંધો નહીં આવે. જો મિનિમમ એક નંબર નથી તો વાંધો પડશે. મતલબ કે A1 અને A2 ની વચ્ચે માનો કે મેં કોઈ એક સિલેક્શન કર્યું, એની અંદર કેટલા નંબર છે સિલેક્શન કરું છું એની વચ્ચે. સાંભળજો, હું કેટલા નંબરનું સિલેક્શન કરું છું. હવે હું છે ને થોડુંક તમને સમજાય એવું કરું. મેં સપોઝ R નંબર સિલેક્ટ કર્યા. જોજો, આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર ને આ R નંબર. દેખાણા તમને R નંબર? પેલા કન્ફર્મ કરો, મેં જે સર્કલ કર્યા ઈ R નંબર તમને દેખાણા કે ન દેખાણા? જો નહીં દેખાય તો તકલીફ આવશે. પેલા તો R નંબર દેખાવા જોઈએ. R નંબર કન્ફર્મ? ઓકે. હવે ઈ R નંબરનું સિલેક્શન કર્યું. હવે સમજો કે આ જે સિલેક્શન કર્યું નંબરનું, એની પહેલા કેટલા નંબર હશે? સપોઝ કે એની પહેલા X1 નંબર હશે. હું બોલું છું એ સાંભળજો. હું સૌથી પહેલા નંબર જે આપ્યા છે એમાં પહેલા નંબરનું સિલેક્શન કરું છું, A1 નંબરનું. એની પહેલા X1 જેટલા નંબર હશે, મને નથી ખબર કેટલા છે, પણ X1 જેટલા નંબર હશે. બીજું, પહેલું નંબર સિલેક્ટ કર્યો અને બીજો નંબર સિલેક્ટ કર્યો, એની વચ્ચે કેટલા નંબર છે? એની વચ્ચે X2 જેટલા નંબર છે.
આગળ બીજું સિલેક્ટ કર્યું, એની પછી સિલેક્ટ કર્યું, એની પહેલા પછી વચ્ચે x3 જેટલા નંબર છે. અહીંયા સિલેક્ટ કર્યું, એની વચ્ચે x4 જેટલા નંબર છે. અને જે છેલ્લે નંબર સિલેક્ટ કર્યો એની પછી કેટલા હશે વિચારો. મતલબ કે આ જે નંબર છે એ સિલેક્શન કર્યું તો આ કેટલો હશે. આર નું સિલેક્શન કર્યું હતું તો r+1 જેટલા નંબર હશે. વિચારો તો ખાલી, મેં જે સિલેક્શન કર્યું 1 2 3 4 તો આવા ટોટલ xr+1 હશે, xr હશે કે xr-1 હશે વિચારજો. જો નો આઈડિયા આવતો હોય તો હું પાછું એક તમને સિમ્પલ એક્ઝામ્પલ થી આઈડિયા આપું. 1 2 3 4 5 6 આવા નંબર છે મારી પાસે, બરાબર. નંબર જેટલા હોય એટલા, એનાથી કાંઈ ફેર નથી પડતો. મારે આની અંદર 3 નંબર સિલેક્ટ કરવા છે, અથવા તો 2 નંબર સિલેક્ટ કરવા છે. સાંભળજો, 2 નંબર સિલેક્ટ કરવા છે. 2 જ નંબર સિલેક્ટ કરવા છે એટલે હું રેન્ડમલી મન ફાવે એ 2 નંબર સિલેક્ટ કરી શકું. જે નોન કન્ઝિક્યુટિવ હોય એક અહીંયા મેં સિલેક્ટ કર્યો અને મેં એક અહીંયા સિલેક્ટ કર્યો. હવે સાંભળજો, 2 નંબર છે તો ગેપ કેટલા હશે. આ નંબર સિલેક્ટ કર્યો એની પહેલા એટલે x1, આ નંબર સિલેક્ટ કર્યો પછી x2, આ નંબર સિલેક્ટ કર્યો એની પછી x3. એટલે જેટલા નંબર સિલેક્ટ કરો છો એનાથી એક વધારે આવશે. કન્ફર્મ કરવું જ કરી લ્યો. હજી કહું છું, x1 x2 x3 છે શું? જે તમે નંબર સિલેક્ટ કર્યા એની પહેલા કેટલા નંબર છે, બસ ઈ આંકડો છે. હવે મારે ઈ સમજવું છે કે આવા x1 x2 x3 x4 આવે કેટલા, બસ આ ખાલી જાણવું છે. હાલો, આટલું ક્લિયર દેખાય છે તમને? આટલું સમજાણું? ઓકે. હવે મને સમજાવો કે મારી પાસે આર નંબર સિલેક્ટ કર્યા, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર અને આ આરમો નંબર. તો આ પહેલા નંબરની પહેલા x1 હોય, x2 હોય, x3 હોય, x4 હોય અને અહીંયા xr+1 હોય કે ન હોય? ખોટું ખોટું પેલા કોક હા પાડો. તમે નહીં હા પાડો તો હું નહીં આગળ વધી શકું. હજી ન સમજાવો તો કાઉન્ટર પૂછો મને કે સાહેબ ન સમજાણું, તો હજી હું એકાદું કંઈક એક્ઝામ્પલ સમજાવી દઉં. હાલો, હજી એક એક્ઝામ્પલ સમજાવું. મને લાગે હજી કંઈક ડાઉટ તો છે તમને. 1 2 3 4 5 6 7 8. હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો. આ 8 નંબર છે. આ 8 નંબરમાં હું 4 નંબરનું સિલેક્શન કરું છું જે પોતે નોન કન્ઝિક્યુટિવ હોય. 1 2 3 4. કયા નંબર સિલેક્ટ કરું છું? જે મન ફાવે એ કરું છું. નોન કન્ઝિક્યુટિવ હશે. હજી તમને કઈ કન્ફ્યુઝન થતું હોય તો હજી હું એકાદ 2 નંબર એડ કરી દઉં એટલે કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય હજી. ઓકે, હવે હું જે બોલું છું ને શાંતિથી સાંભળજો. હું એમ કહું છું કે તમે જે નંબર સિલેક્ટ કર્યો એની પહેલા જેટલા નંબર છે એને કહી દઉં x1. સર એની પહેલા તો કોઈ નથી. સાંભળે ને, કેટલા છે હું એમ પૂછું છું તને. કોઈ નથી તો જવાબ 0 આવશે, પણ છે ને કોઈક તો. હા, તો x1 છે નંબર. તમે જે નંબર સિલેક્ટ કર્યો અને બીજો સિલેક્ટ કર્યો એની વચ્ચે કેટલા એલિમેન્ટ છે, ધેટ ઇઝ x2.
આ નંબર સિલેક્ટ કર્યો અને આ નંબર સિલેક્ટ કર્યો, એની વચ્ચે કેટલા છે x3, આની વચ્ચે કેટલા છે x4, અને છેલ્લે કેટલા વધ્યા x5. હવે મને કન્ફર્મ કરો કે તમે 4 નું સિલેક્શન કર્યું તો x1 x2 x3 x4 x5 બન્યા? હવે તો આ પાડો. ઓકે, તો મને કન્ફર્મ કરો કે મેં આવા 1 2 3 4 એવા r સિલેક્ટ કર્યા. મને કન્ફર્મ કરો તો કે મારી પાસે x1 x2 x3 x4 અપ ટુ xr પ્લસ 1 બને કે ન બને? બને. હાશ, આ તો પડી. હવે આગળ, હવે આ જેટલા પણ x1 x2 x3 છે, x1 x2 x3 અને xr પ્લસ 1, એ બધાનો સરવાળો થાય કેટલો? નહીં જ સમજાય, પાછા આપણે ઓરિજિનલ એક્ઝામ્પલમાં આવી જઈએ અને મને સમજાવી દો કે આ જે મેં કર્યું એમાં x1 x2 x3 છે, x1 પ્લસ x2 પ્લસ x3 કેટલા થાય? જીલ આન્સર આપતો. 4. કેવી રીતે? x1 માં 1, x2 માં 1 અને x3 માં 2 છે. સરસ, તું આવું જ ગણીશ. હાલો, કાંઈ વાંધો નહીં, 4 આપી દીધા, પણ તને થોડી ખબર પડવાની છે કેટલા છે. ટૂંકમાં n માઇનસ r. કરેક્ટ. આ સાચો આન્સર હતો. જો સાંભળજો, કેમ? કેમ કે ટોટલ કેટલા હતા? n. એમાંથી તમે સિલેક્શન કેટલાનું કર્યું? r નું. તો ઈ કાઢી નાખો, બાકીના જે વધ્યા ઈ x1 માં x2 માં x3 માં આમાં આડાવળું થાશે. ક્યાં કયું છે આઈ ડોન્ટ નો, બસ ઈ ક્યાં કયું છે ઈ તો જાણવું છે. એનો મતલબ થઈ ગયો કે ખાલી ને ખાલી સમજી લેવાનું 6 - 2. સર તો આમાં એવું જ હશે? લે, એમાં એવું જ હોય ને, સમજ તું. x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4 પ્લસ x5 ઇક્વલ્સ ટુ 10 - 4 એટલે 6 આવવા તો જોવે. જો x1 0 છે, આ 1 છે, આ 2 છે, આ 3 છે અને આ 3 છે. 3 ને 3 6. કરેક્ટ. નથી ભાઈ કાંઈ તકલીફ. જવાબ n માઇનસ r. હવે કામ શરૂ થાય છે સાચું. x1 પ્લસ x2 પ્લસ x3 અપ ટુ xr પ્લસ xr પ્લસ 1 ઇક્વલ્સ ટુ n માઇનસ r. આ તો બરાબર છે. હવે મને ખાલી ઈ સમજાવી દો, x1 x2 x3 અપ ટુ xr પ્લસ 1 માં કોણ કેવું હોઈ શકે? આઈ મીન ટુ સે, x1 કેવો હોઈ શકે, x2 કેવો હોઈ શકે અને છેલ્લે xr પ્લસ 1 કેવો હોઈ શકે? વિચારો અને પછી મને જવાબ આપજો. બહુ મગજ નહીં વાપરતા, સિમ્પલ મગજ વાપરજો. x1 શું થઈ શકે? વૈદેહી આન્સર આપતો. 0 અથવા કોઈ સંખ્યા. કરેક્ટ. એનો મતલબ થઈ ગયો કે મારી પાસે કન્ફર્મ છે x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હશે. હજી આગળ બોલતો કંઈક. x2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હશે. કરેક્ટ. x2 x3 અપ ટુ xr આ બધા વચ્ચે એક તો રાખશે જ, નો હોય તો કન્ઝિક્યુટિવ નહીં થાય. હજી આગળનું પૂરું કર. xr પ્લસ 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હશે.
કરેક્ટ, કેમ કે છેલ્લે નહીં હોય તો હાલશે. હવે હું શું કરું છું ખબર, કે આ x1 છે ને એને x1 માઇનસ 1, એક મિનિટ, x1 પ્લસ 1 કરી દઉં અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 કરી દઉં. એટલે કેમ કે ઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 થઈ ગયું. અને છેલ્લા વાળો જે છે ને xr પ્લસ 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1, આને 1 કરી દીધું મેં. ક્લિયર? એટલે થશે શું, કેમ કે x1 પ્લસ 1 એટલે આ આખું બની જશે કઈ કે નવો વેરિયેબલ. સપોઝ કે x1 ડેશ અને ઓલો બની જશે xr પ્લસ 1 ડેશ. હવે ઓરિજિનલ ઇક્વેશન જે હતું, ઇક્વેશન નંબર 1, એમાં આ બંનેને ઇન્ટ્રોડ્યુસ કરવા હોય તો તમને લાગે છે +1 ઉમેરવું પડે, આમાંય +1 ઉમેરવું પડે? હા, તો ઉમેરી દઈએ. જો x1 ડેશ પ્લસ x2 પ્લસ x3 પ્લસ અપ ટુ xr પ્લસ xr પ્લસ 1 ડેશ ઇક્વલ્સ ટુ હતું n માઇનસ r. બંનેમાં +2 કરવાના. હા, તો +2 કરી દીધા. આમાંય પ્લસ કર્યા ને આમાંય પ્લસ કર્યા, થઈ ગયું. ઓકે, હવે આ દરેકનો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 છે અને મારે ઇન્ટીજર જોતા છે. હવે કોઈને જોરદાર કામ યાદ આવી જાય તો મારું કામ ફટાફટ થઈ જાય. સર એકવાર ફરીથી બોલો તો. x1 x2 x3 અપ ટુ xr પ્લસ 1 છે, ડેશ છે, અહીંયા ડેશ છે. આ બધાની કિંમત હવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 થઈ ગઈ, કેમ કે આ તો 1 છે જ તે. આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 જ છે. જો, અને મારી પાસે આવો નંબર છે. હવે આનામાં x1 x2 x3 કેટલા છે મને નથી ખબર, પણ છે ઇન્ટીજર, ઈ પાક્કું, કેમ કે નંબરનું જ સિલેક્શન કરવાનું છે. કેમ કે એની વચ્ચે કેટલા હશે જોજો. પહેલો નંબર સિલેક્ટ કર્યો, એની પહેલા કેટલા નંબર છે તો હોય તો ઇન્ટીજર જ તે. અહીંયા કેટલા નંબર છે તો ઇન્ટીજર જ તે. એનો મતલબ કે છેલ્લા ઇક્વેશનને સોલ્વ કરવું છે. થોડુંક મગજ ચલાવો એટલે આન્સર આવે. હું એક હિન્ટ આપી દઈશ તો તમારું કામ થઈ જશે, પણ હું નહીં આપું હિન્ટ. સર હા બોલો. r+2. પરિવાર r+2. r+2 કેવી રીતે? આપણે n હતા નંબર અને હા. એમાંથી આપણે r સિલેક્ટ કર્યા હતા, એમાં ખાલી હતા. હવે એમાં આપણે એક એક બે બાજુ ઉમેર્યા છે, એટલે ટોટલ r નંબર તો હતા જ તે. અને હવે એમાં બે સાઈડ એક એક વધી ગયો, એટલે r+2. નહીં, ઈ તો n-r+2 છે જ તે. આર્યા, હું એમ કહું છું કે x1 x2 x3 એવા કયા લઈ શકો તમે જેનો જવાબ n-r+2 થાય? વૈદેહી બોલતો. n minus r plus 2, r plus 1 minus 1, c r plus 1 minus 1. થોડુંક કરેક્શન કરવું પડશે. વિચારતો. એક લોચો માર્યો તે. હાલો સર, હા બોલ. એક ગ્રુપ એમ્પ્ટી નો હોય ફોર્મ્યુલા વાપરવા ડિસ્ટ્રીબ્યુશન. એક્ઝેક્ટલી. વૈદેહી તે ઈ જ કર્યું, પણ તે એમ્પ્ટી રાખી દીધું. એવું કર્યું ને? મેં જો કન્ફર્મ કરી દીધું કે બધા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 છે, બધા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 છે, એનો મતલબ કે ફોર્મ્યુલા વાપરવાનું છે n વસ્તુને r ગ્રુપમાં ડિવાઈડ કરો, જેથી કરીને
જેથી કરીને એક પણ ગ્રુપ ખાલી ન રહે. હવે મને કન્ફર્મ કરો તમારી પાસે ટોટલ વસ્તુ કેટલી છે? n-r+2 વસ્તુ છે. n-r+2 વસ્તુને કેટલા ગ્રુપમાં ડિવાઈડ કરવું છે? સોરી, ડિસ્ટ્રીબ્યુશન કરવું છે. r+1. r+1 ગ્રુપમાં. પહેલા મને બેઝિક ફોર્મ્યુલા સમજાવો કે બેઝિક ફોર્મ્યુલામાં શું હોય. n ને r માં ડિસ્ટ્રીબ્યુટ કરવું છે જેથી કરીને એક પણ ગ્રુપ ખાલી ન રહે. ફોર્મ્યુલા જલ્દી हेलो सर બોલ. n-1 cr-1 n-1 cr-1 કરેક્ટ. આ જ વસ્તુને આમાં અપ્લાય કરવાની. જલ્દી જલ્દી બોલવા માંડ. n-r+1 n-r+2 -1 એટલે +1 c r r+1 -1 that means r. ડન. તો આ થઈ ગયું ફોર્મ્યુલા ફોર નોન કન્ઝિક્યુટિવ ઇન્ટીજર નું સિલેક્શન કરવું. નોન કન્ઝિક્યુટિવ ટર્મ નું સિલેક્શન કરવું. તમારી પાસે n વસ્તુ આપી હોય એમાંથી r વસ્તુ સિલેક્ટ કરવી છે. ઈ r વસ્તુ નોન કન્ઝિક્યુટિવ હોય તો આવી રીતે સિલેક્શન થાય. મને કોઈક અચાનક એમ પૂછી દે કે મારી પાસે 10 વસ્તુ છે અને એમાંથી 6 વસ્તુનું સિલેક્ટ કરો જેથી કરીને નોન કન્ઝિક્યુટિવ સિલેક્શન થાય. મારે સીધું ફોર્મ્યુલા વાપરી નાખવાનું. 10 - 6 + 1 c 6 કેટલા થાય? 10 માંથી 6 જાય એટલે 4, 4 ને 1 5, 5c6. 5c6 પોસિબલ નથી. તરત જ એને મોઢે કહી દેવાનું. 10 માંથી 6 વસ્તુનું સિલેક્શન નોન કન્ઝિક્યુટિવ થાય જ નહીં. કોઈ કાળે ન થાય. કેમ? લે કેમ હું 5c6 5 માંથી 6 વસ્તુનું સિલેક્શન થાય કેવી રીતે? ન થાય. ન થાય કન્ઝિક્યુટિવ સિલેક્શન ન થાય. જોઈ લો. સર મને કોઈક એવું પૂછે કે મારી પાસે 50 વસ્તુ છે અને 50 વસ્તુમાંથી 5 વસ્તુ સિલેક્ટ કરવી છે નોન કન્ઝિક્યુટિવ રીતે, તો તમારી પાસે ફોર્મ્યુલા છે 50 - 5 + 1 c5 એટલે 50 - 5 એટલે 46 c5. That's it. કોઈને કાંઈ તકલીફ હોય તો પૂછી શકો. એનીવન એની ક્વેશ્ચન? નો ક્વેશ્ચન? ઓકે. તો પછી વસ્તુ તમે નોટ ડાઉન કરી શકો જલ્દી. ઉપર ટાઇટલ આપો. સિલેક્શન ઓફ r નોન કન્ઝિક્યુટિવ નંબર ઓફ ફ્રોમ n નંબર્સ અને લખવાનું શરૂ કરો. સમજી વિચારીને લખજો દરેક વસ્તુ. અને આમાં જે ડાઉટ હોય એ પૂછતા જજો. આ જ ફોર્મ્યુલા બેઝડ એડવાન્સમાં 2-3 PYQ પૂછાઈ ગયા છે. એટલે તમારે સિચ્યુએશન સમજવાની છે. તમને એવું નહીં કે નોન કન્ઝિક્યુટિવ નું ફોર્મ્યુલા વાપરો. જો કે સેમ વસ્તુ તમે સમજો. જો અહીં છેલ્લે મેં એવું જ સમજાવ્યું હતું. n-r+2 ને r+1 ગ્રુપમાં ડિસ્ટ્રીબ્યુટ કરો. એનો મતલબ કે બેગર્સ મેથડ. મેં તમને છેલ્લે સમજાવ્યું હતું કે મારી પાસે n પૈસા છે, n રૂપિયા છે અને r બેગર છે, r ભિખારી છે. દરેકને મારે પૈસા આપવા છે જેથી કરીને દરેક ભિખારીને 1-1 રૂપિયો તો એટલીસ્ટ મળે જ તે. તો ફોર્મ્યુલા હતું n-1 cr-1 જે બાજુમાં તમને દેખાય છે બેઝિક. જલ્દી નોટ ડાઉન કરો. ચાલો. અને એક વસ્તુ લખતા જજો. x1 x2 x3 up to xr+1. x1 એટલે જે નંબર સૌથી પહેલા સિલેક્ટ કર્યો છે એની પહેલા જેટલા નંબર બાકી રહ્યા એ નંબર બતાવે છે. પછી x2 શું બતાવે છે?
કોઈ પણ બે નંબરને સિલેક્ટ કરો, એની વચ્ચે જેટલા નંબર છે તે આંકડો. નોન કન્ઝિક્યુટિવ એટલે એની વચ્ચે ઓછામાં ઓછો એક તો હોવો જ જોઈએ. તો એકથી વધારે હોય તો વાંધો નથી, પણ મિનિમમ એક તો જોવે જ. મોડાસામાં બેન લખાઈ ગયું તારે? ઓકે ઓકે, જલ્દી જલ્દી જેને બાકી છે તેઓ પાછું કામ શરૂ કરો. ચાલો ફાસ્ટ. એક એક વસ્તુ સમજજો, વિચારજો અને પછી આન્સર આપજો. ઓકે, રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આ તો સિમ્પલ એક્ઝામ્પલ છે કે મારી પાસે 50 નંબર હોય ને એમાંથી 5 નું નોન કન્ઝિક્યુટિવ સિલેક્શન કરવું છે તો કેમ થાય. અહીંયા ધ્યાન. હવે સપોઝ મારી પાસે એ નંબર, બી નંબર, સી નંબર અને ડી નંબર આપેલા છે. હવે એ બી સી ડી બિલોંગ્સ ટુ કોઈ એક સેટ આપેલો છે, જેમ કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આમ તો 9 જ રાખું, ચાલો. જેથી કરીને આવું થાય. 4 નું સિલેક્શન કરવાનું છે, એ બી સી ડી, જેથી કરીને આવું બની શકે. તો મને ઈ સમજાવો કે એ બી સી ડી નંબર કેટલા બનશે? કેટલા 4 ડિજિટના એવા નંબર બને જેમાં એ બી સી ડી એટલે આવું થાય, આ જ ઓર્ડરમાં થઈ શકે. કેટલી રીતે આવું સિલેક્શન, સોરી, કેટલી રીતે આવું નંબર બની શકે? જેમ કે એક નંબર હું તમને એક્ઝામ્પલ તરીકે આપી દઉં કે સૌથી નાનો આ છે તો 2 4 6 અને 9. જુઓ 2 એનાથી મોટો છે. પછી આવો નંબર બની શકે ને 2 3 4 અને 8. આવો નંબર બની શકે ને 1 2 3 4. આવો નંબર બની શકે ને 1 3 4 અને 9. આવો નંબર બની શકે ને 1 2 5 8. તો આવા કેટલા નંબર બનશે? ધેટ ઇઝ માય ક્વેશ્ચન. મગજ વાપરો. સિચ્યુએશન કંઈક આવી છે.
ક્વેશ્ચન નો સમજાણો હોય એવા પૂછો. ક્વેશ્ચન સમજાણો ને? જીલ નો સમજાણો ક્વેશ્ચન? હલો સાહેબ, હા બોલ. ક્વેશ્ચન તો સમજાઈ ગયો પણ આ સૂત્ર શું થાય કન્ઝ્યુકેટિવ નું? આમાં ક્યાં કન્ઝિક્યુટિવ છે? પછી લેવા જોઈએ ને આપણે કન્ઝ્યુકેટિવ હોય ભેગા, બે શું કે? મિક્સ આવે ને. કન્ઝ્યુકેટિવ અને નોન કન્ઝ્યુકેટિવ બે મિક્સ આવશે ને આમાં તો. એ તો જે આવે એ મેં ખાલી ને ખાલી આવી કન્ડિશન આપી. મેં એવું કીધું જ નથી કે આ ક્વેશ્ચન કન્ઝિક્યુટિવ નો છે. હું મારી રીતે મને મન ફાવે એવો ક્વેશ્ચન પૂછી શકું. ન પૂછી શકું? એવું કોણે કીધું કન્ઝિક્યુટિવ ની થિયરી કરાવો એટલે કન્ઝિક્યુટિવ નો ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવવાની? એ તો થઈ ગયું. અને એનો ક્વેશ્ચન આપી દીધો. જો ને એવા તો આવા આવશે કે 50 નંબર હોય ને એમાંથી 5 નું સિલેક્શન કરો. તારે હજી એક પ્રેક્ટિસ કરવી હોય તો કરી લે. 80 હોય ને એમાંથી 8 નું નોન કન્ઝિક્યુટિવ સિલેક્શન કરવું છે. ઓકે, આ એનો ફોર્મ્યુલા. વહીવટ કરો. 80 માંથી 8 જાય એટલે 72, 72 ને 1 73, 73 સી 8 લ્યો આ જવાબ. આવા નથી હું પૂછતો. હવે આવાનું હું પૂછીને કામ છે? એન ને આર ની કિંમત મૂકો એ તો જવાબ આવે. હવે આ કંઈક આખું અલગ જ લેવલ છે. આમાં મગજ વાપરવાનું છે હેલો સર. થોડુંક. હા બોલો. સર 21 આવ્યો. 21 આવ્યો. કેવી રીતે? સર પહેલા આપણે 1 2 3 4 પછી 2 3 4 5 એવા 6 મળ્યા ટોટલ. નો સમજાણું, ફરી વાર. આપણે બધા છેલ્લો જી છે મોટા રાખવાના એટલે 1 2 3 4 પછી 2 3 4 5 એવા એવા 6 મળ્યા ટોટલ. ફરી વાર હું કે છો? 1 2 3 4. હા હવે 2 3 4 5. એમ નહીં પણ 1 2 3 5 આવું કેમ ન કરી શકું? પણ સર પેલા ક્રમિક કહું એવા 6 ટોટલ મળ્યા પછી આ નોન કન્ઝિક્યુટિવ તમે શીખડાવ્યું ને એ રીતે સૂત્ર માર્યું બીજું. પણ નોન કન્ઝિક્યુટિવમાં એમ તો ન થાય ને યાર. કેમ કે આ નંબર તારો આ એકેયમાં આવશે. જો તો 1 2 3 5 આ નંબર તારો એકેયમાં આવશે. કન્ઝિક્યુટિવ ને નોન કન્ઝિક્યુટિવ એકેયમાં નહીં આવે ને. આ તો આ મેં જે આડે ધડ લખ્યા મન ફાવે એવા જોતો આવા નંબર તો કેટલાય બનશે. આમ નમ તું કે એટલા બનાવી દઉં. મતલબ હજી તમે વિચારો છો કે આ પર્ટિક્યુલર પેટર્ન ફોલો કરે, પણ તમે જે પેટર્ન કહો છો એને ફોલો નથી કરતી. કરે જ છે પેટર્ન તો ફોલો કરશે જ તે. કેમ કે પીએનસી નો ક્વેશ્ચન છે તો કઈ હાવ મેન્યુઅલી ગણવા થોડું બેહા હે. કાંઈક તો હશે જ તે. કાંઈક તો વિચારવું જ પડશે તમારે. જો હું તમને ખાલી એટલું લિસ્ટ બનાવી દઉં કે 1 2 3 થી શરૂ થાય ને એવા કેટલા બને ખબર? 1 2 3 4 5 6 7 8 9. આગળ 1 2 3. હવે 3 આવી ગયો તો પછી 4 એ બધા આવી ગયા. 1 2 4 પછી અહીંયા આવશે 5. 1 2 4 6 7 8 9. 1 2 પછી હવે 5 પછી 6 7 8 9. તું વિચારતો લાગે છે તને કે 21 જવાબ આવશે? નહીં ને? હા એમ. બોલો ભાઈ. હેલો સર. હા બોલ. સર આપણે જો a ઇઝ ઇક્વલ ટુ 1 ને ફિક્સ કરી નાખીને તો b હા ને ભરવાનો ઓપ્શન આપણા પાસે રેસ્ટ ઓફ ધ વધેલા નંબર છે. એટલે કે 9 નો માઇનસ નો સમજાણું, નો સમજાણું. ફરી વાર 1 મિનિટ હો. હું 1 2 5 6 7 હાલો આ જવા દઉં. હવે હું નવી સ્લાઇડ લઈ લઉં. હા મારી પાસે કન્ડિશન આવી જ છે a b c અને d. હા તું શું કે છો? a ને હું કહી દઉં? એને જો આપણે 1 કહી દઈ a ને તો 1 સર કહી દઉં. હા તો b b ને ભરવાના સર આપણા પાસે 8 ઓપ્શન વધશે. b ની પાસે ગણવાના 8 રસ્તા છે. હાલો 2 3 4 5 6 7 8 9. ઓકે કરેક્ટ. હાલો આગળ. પછી સર ત્રીજા ઓપ્શન ને ભરવાના આપણા પાસે 7 પોસિબલ વે થઈ છે. સી ને ગણવાના 7 પોસિબલ વે છે, પણ બી કયો સિલેક્ટ કરે એની ઉપર ડિપેન્ડ ન કરે. દર વખતે 7 થોડા આવશે. જો હું બી ને 8 સિલેક્ટ કરી દઉં, સી પાસે 9 જ છે અને ડી લેહો ક્યાંથી? તો મતલબ તમને હજી એમ જ લાગે છે કે હું આમ ગણી નાખું, આમ ચપટી વગાડું ને ત્યાં જવાબ આવે, પણ એ નહીં થવાનું.
ઈ જેમ જેમ આમ થોડાક થોડાક ઊંડા ઉતરશો ને, આવી ટ્રાય કરશો ને, એટલે ખબર પડશે કે લે આ તો સારું નથી થતું. હું હજી કહું છું, તમે ટ્રાય કરો. ગુરુકુળમાં ક્રિશ, પ્રકાશ પાડો કઈક થોડોક આમાં. હાલો બોલ બોલ. સર, આમાં આપણે બે કેસ પાડશું. પેલા તો એક ક્રમિક રીતે પદ આવતા હોય, એટલે કે આપણે હમણાં જે ટોપિક જોયો ને હા કે બે ડિફરન્સ 0 આવી શકે, એટલે આપણે જે ફોર્મ્યુલા વાપર્યું હતું, કારણ કે x1 0 એટલે હા. આપણે 0 લઈ લઈએ એટલે 3 4 5 6 ઓછામાં ઓછા એક નો ગેપ હોય, એ રીતના થયા. ઓકે. અને ઈ ફોર્મ્યુલા એમાં ફોર્મ્યુલા આપણે સિલેક્શન નું વાપરશું, અને એક એમ નહીં, આપણે પણ નોન બધામાં સાંભળ બધામાં ગેપ રાખવા એવું મેં કીધું જ નથી. મેં ખાલી એવું કીધું ABCD, એટલે હું આમાં 1 રાખું, આમાં 2 રાખું, એટલે 1 નો ગેપ. હવે 2 નો ગેપ રાખું, અને હવે 3 નો ગેપ રાખું. જો મારું કઈ નક્કી જ નથી હું શું કરું. ઈ તું જે ગેપ નું કહેશો સાચી વાત છે, એનાથી જવાબ બધા સાચા જ મળશે. પણ હું એમ કહું છું બધાના ગેપ અલગ અલગ હશે. અહીંયા 1 નો ગેપ, અહીંયા 2 નો ગેપ, અહીંયા 3 નો ગેપ. આવવાનું હું હાલ કે તું એમાંય વિચારી લે, 1 નો ગેપ, પછી 2 નો ગેપ, પછી 3 નો ગેપ. તો હું તરત પાછો ફેરવી નાખીશ. જરૂરી નથી ને પેલા 1 નો ગેપ હોય, હવે પછી 2 નો ગેપ, હવે પછી 5 નો ગેપ થઈ ગયો. જો આ બધા નંબર પોસિબલ છે, અને આવા કેટલા નંબર પોસિબલ છે. હાલો સર, બોલો 9C4. કેવી રીતે? સાહેબ આમાં તમે કીધું ગમે એ સિલેક્ટ કરી શકો. ગમે ઈ સિલેક્ટ કરી શકો. સાહેબ પછી આપણી રીતે ગોઠવણી તો કરી શકી ને. હાલો મેં આવા નંબર સિલેક્ટ કર્યા. A બરાબર 8, B બરાબર 3, C બરાબર 4 અને D બરાબર 7. તો આ તો ખોટું પડ્યું ઉપર વાળાનું. સાહેબ ગોઠવણી તો આપણી રીતે કરી શકી ને. કરો ગોઠવણી. પેલા હું 8 3 4 7 8. ઓકે, પછી સાહેબ એવી રીતે બધા પેલા સિલેક્ટ કરી લેવો ને પછી એવી રીતે ગોઠવણી કરી દેવો. તો એ તો પાછું અઘરું નહીં પડે? હાલો સર, હા બોલો. એક સંખ્યાને એક જ રીતે ગોઠવવાનું. એક્ઝેક્ટલી. હવે બરાબર છે તમારું લોજિક. તમારી પાસે ABCD માં 9 ચોઈસ હતી. 9 માંથી કોઈ પણ 4 ને સિલેક્ટ કરો. સર 9 માંથી કોઈ પણ 4 ને સિલેક્ટ કરો તો ABCD એ તો હું ગમે લઈ શકું ને. હા ગમે લઈ શકાય. એનો મતલબ થઈ ગયો કે એની પછી કામ છે તમારે અરેન્જમેન્ટ કરવાનું. આ થઈ ગયું સિલેક્શન, અને એનું અરેન્જમેન્ટ એક જ રીતે થવાનું છે. અરેન્જમેન્ટ તો એક જ રીતે થવાનું છે. અરેન્જમેન્ટ કેમ એક જ રીતે? કેમ કે તમે કોઈ પણ 4 નંબર લઈ લો, એને A લેસ દેન B લેસ દેન C લેસ દેન D માં એક જ રીતે ગોઠવી શકાય. સૌથી નાનો હશે એ સૌથી છેલ્લે વયો જાહે, પછી પહેલા. કાંઈ તકલીફ નથી, આરામથી ગોઠવાઈ જશે. મતલબ કે ધ્યાન રાખો, કોઈ પણ વખતે તમને આવો ક્વેશ્ચન આપે, મેટર કરે છે ખાલી ને ખાલી સિલેક્શન. કયો નંબર સિલેક્ટ કર્યો? કોઈ પણ કરી લો. 9 માંથી 4 ને સિલેક્ટ કરવાના. 9C4. આ થઈ ગયું તમારું સિલેક્શન, અને આ થઈ ગયું તમારું અરેન્જમેન્ટ. અને જો આવું કન્ડિશન આપેલી હોય, આવી કન્ડિશન આપેલી હોય, એક જ રીતે સિલેક્શન થાય. ધેટ્સ ઇટ. ક્લિયર? ઓકે, ચાલો. આ જ ક્વેશ્ચનને હું થોડો કેવો આગળ વધારું, અને હું એમ કહી દઉં x1 x2 x3 x4 x5 from 1 to 3 up to 50, where x1 less than x2 less than x3 less than x4 less than x5 થાય.
તો આવું કેટલી રીતે પોસિબલ છે? મને જવાબ આપો ચાલો. મેં તમારો ક્વેશ્ચનને થોડોક મોડિફાય કર્યો કેમ કે તમે બધા રેડી હતા. સર આનો જવાબ આવે 50C5. મેં એમાં ટ્વિસ્ટ કર્યો. હવે 50C5 ન બોલી શકો ને એટલે મેં થોડોક એવો ચેન્જ કર્યો. ક્રિશ બોલતો. હલો સર, હા બોલ. 28C2 આગળ હશે અને બાકી જે વધ્યા એ પાછળના બે અંકમાં છે. કેવી રીતે? 50 પર છે ટોટલ. 28C જો આ 29 છે તો એનો મતલબ કે શરૂઆતમાં 28 વધ્યા હોય. વાત તો સાચી તારી. 28 માંથી 2 28C2 સિલેક્ટ કરીને ન્યા મૂકી દેવાના. 29મો અંક આપણે x3 માં એટલે x3 માં મૂકવાનો. ઈ તો ફિક્સ જ છે. ઈ તો એક આવી જશે ને અહીંયા કેટલા વધ્યા? 21. 30 થી 50 એટલે 21. ઓકે. અને એમાંથી 2 લેવાના? હા. કરેક્ટ. કોઈને હજી કાંઈ કન્ફ્યુઝન હોય તો? Anyone, any question, anybody? છે કાંઈ ક્વેશ્ચન? બધું ઓકે? તો જો આવા ટાઈપના ક્વેશ્ચન આવી શકે. ક્લિયર છે? ચાલો હજી આ જ ક્વેશ્ચનને હું થોડોક એવો આગળ લઈ જાઉં. હવે હાલો સર, બોલો. 9C5 એમ થોડું હાલે. એમાં જ હોય સર. 9C5 થોડું થાહે. એમાં થાય ને આપણે 9 માંથી 5 સિલેક્ટ કરી નાખવાના અને એને આપણે એક રીતે ગોઠવી નાખવાના. એમ નહીં ગોઠવાય ને. વચ્ચે તું જો આપણને x3 વચ્ચે આપણે મોટો અંક જે હોય એ આપણે x3 ના સ્થાને મૂકી દેવાનો. પછી અને આગળ 9C5 માંથી 5 સિલેક્ટ કર્યા એમાંથી એક 3 મૂકી દેવાનો. એટલે આપણી પાસે 8 વધ્યા. 8 માંથી 2 x1 x2 માં મૂકી દેવાના અને બાકીના વધ્યા એને x4 x5 માં મૂકી દેવાના. પાક્કું? હા. હવે કે તો 5 ડિજિટ નંબર છે. મેં 0 એડ કરી દીધો. હવે બોલો. શું કરવું પડશે? હલો સર, બોલો. આપણે સિલેક્ટ કરવાના પેલા 10 માંથી 5 હમ
એટલે આપણી પાસે 9 અંક વધ્યા આવે. હવે 9 માંથી આપણે 8 જ લેશું x1 ની જગ્યા પૂરવા માટે. હમ અને એ રીતના આપણે જેમ આપણે સિલેક્શન કરતા એ રીતના આપણે ગોઠવી દઈશું. પછી x1 માટે 9 ને આવે, x1 માટે 8 જ આવશે પોસિબિલિટી, કારણ કે 0 આપણે કન્સિડર ન કરવાનું. હજી તું લોચા મારે છો, x2 ઉપર ડિપેન્ડ નહીં કરે. હાલો સર, બોલો. આપણે એમ કરી તો શરૂઆતમાં x3 છે એટલે આપણે હા. સિલેક્શન કરવાની આપણી પાસે રીત કેટલી કુલ કે કુલ આપણે કે 9 થી 5 માં સિલેક્શન કરી શકીએ, એટલે કે ને કઈ કુલ 5C1 x ની સિલેક્શન કરવા માટે. કેમ? ભાઈ 9 થી 5 માં સિલેક્ટ કરશી તો જ હાલશે ને. આપણે 9 થી 4 માં સોરી 6C1 9 થી 4 માં કરશી, 9 થી 4 માં ભેગું કરશી તો જ હાલશે ને મારો. નહીં, હજી તમે લોચા મારો છો, તમે શોર્ટકટ બહુ કરો છો. તમે સમજો કે 9 માંથી ઈ જે તમે x3 બરાબર જે ચોઈસ આવી એને તમે જે સિલેક્ટ કરશો એની પછીના ઉપર ડિપેન્ડ કરશે. માનો કે તમે x3 ને 9 લીધો તો બાકીના પાસે ચોઈસ વધારે છે. જો તમે x3 ને તે 4 કે 5 લઈ લેશો તો બાકીના પાસે ચોઈસ ઓછી થઈ ગઈ. તો તમારે કેસીસમાં જાવું જ પડશે. આમાં આવું જ ગણવું પડશે કે જો 5 ડિજિટ છે, x3 બરાબર 9 છે, એટલે આ વચ્ચેનો ફિક્સ. જેવો આ વચ્ચેનો ફિક્સ થયો, હવે બાકીના નંબર વધ્યા કેટલા? બાકીના નંબર સર વધ્યા 8. 8 માંથી કોઈ પણ 2 ને સિલેક્ટ કરો. સાંભળજો, 8 માંથી કોઈ પણ 2 ને સિલેક્ટ કરો. સર 8 માંથી કોઈ પણ 2 ને સિલેક્ટ કરશું, 0 પહેલા સ્થાને લઈ નો એકાય, 0 અહીંયા નહીં લેવાય. એનો મતલબ કે અહીંયા 8 ને બદલે 7 જ આવશે. એક મિનિટ હો, 9 હતું તો ટોટલ મારી પાસે 9 સંખ્યા વધે ને એમાં 0 ને કાઢી નાખો. 8 મેં બરાબર જ લખ્યું હતું, 8C2 બરાબર જ છે. આ સમજાણું? તો ફરી વખત હું જે બોલું એ સમજજો. મારી પાસે x3 9 છે, x1 x2 માં 0 બે માંથી એક ન લેવાય. x1 x2 માં બે માંથી એક 0 ન લેવાય, કેમ કે x2 મોટો કે છે. એટલે x1 તો 0 આમ થઈ નથી લેવાનો, x2 0 નથી. એટલે આ બે માટે 0 નથી અને 9 લીધો ઈ નથી, એટલે 2 નંબર વયા ગયા. 10 માંથી 2 વયા જાય એટલે 8 વધ્યા. 8 માંથી કોઈ પણ 2 ને સિલેક્ટ કરો, ગોઠવી નાખો, એની હાથે ગોઠવાઈ જશે. આગળ ઇન્ટુ 10 માંથી ટોટલ 3 વયા ગયા. 1 2 3 3 વયા ગયા. કેટલા વધ્યા? 7. 7 માંથી કોઈ પણ 2 ને સિલેક્ટ કરો. કોઈ તકલીફ હોય તો પૂછી લ્યો. એનીવન એની ક્વેશ્ચન? આગળ x3 બરાબર તમે 8 લઈ લ્યો તો 7C2 ઇન્ટુ 7C2 શું કામ? x3 8 લીધો એટલે હવે x1 x2 પાસે 0 નો લેવાય, 8 નો લેવાય, 9 નો લેવાય. 3 વયા ગયા. 7 24 7 માંથી 2 ને લેવાના. આગળ રિપીટ નથી કરવાનું એટલે 3 વયા ગયા. કોણ 3 વયા ગયા? 8 વયો ગયો અને બીજા 2 નંબર વયા ગયા. એટલે કેટલા વયા ગયા? 3 વયા ગયા. હવે 0 અવેલેબલ છે પણ 9 પાછો અવેલેબલ નથી. એક મિનિટ, તો મેં પાછો લોચો માર્યો. 8 9 0 ના બરાબર જ છે. અહીંયા આવશે 6C2. 6C2 શું કામ આવ્યું પાછું સમજાવું. 8 નો લેવાય, 9 નો લેવાય અને આ 2 નંબર વયા ગયા એટલે 6C2. આગળ x3 બરાબર 7 લ્યો. હવે એક એક ઘટાડતા જાઓ. 6C2 ઇન્ટુ 5C2. x3 બરાબર 6 લઈ લ્યો. 5C2 ઇન્ટુ 4C2. આવી રીતે કરતા જાઓ. છેલ્લે 5 લેશો, જો વચ્ચે 5 લેશો તો હવે n થી ઓછા કયા કયા? 1 મિનિટ, છેલ્લે 4 લેશો તો 1 2 3 અને 0. બસ
x3 બરાબર મેક્સિમમ ટુ મેક્સિમમ 4 લઈ શકાય. સોરી, મિનિમમ ટુ મિનિમમ 4 લઈ શકાય. x3 હાલો સર, બરાબર. હાલો બોલો. આપણે જ્યારે x3 બરાબર 8 લીધો હા, ત્યારે x5 બરાબર આપણે 9 નો લઈએ કે નો જ લઈએ કે સર આપણને એમ કીધું કે x4 કરતા x5 મોટો છે અને x4 કરતા x3 મોટો. સૌથી મોટો છે. ચાલો હું થોડું કન્ફ્યુઝન ક્લિયર થાય એટલે હું પેલા હતું એમને કરી દઉં. હાલો હવે વાંધો નહીં ને, હવે ક્લિયર ને? ઓકે હાલો રેડી. હા. ના ના, એ તારી વાત સાચી હતી. x5 મોટો નાનો કન્ફ્યુઝન થાય એવું હતું એટલે મેં કન્ફ્યુઝન ક્લિયર કરી દીધું. ક્લિયર? તો જો આવા ટાઈપના ક્વેશ્ચન આવી શકે, તમને સિમ્પલ વસ્તુ મેં શીખવાડી કે જો લેસ ધેન ગ્રેટર ધેન આવે તો સીધે સીધું સિલેક્શન કરી નાખવાનું, કેસીસમાં જવાનું નહીં. પણ ક્વેશ્ચન જ ક્યારેક એવા તમારી સામે આવશે જેમ કે આવા છે 0 થી 9 સુધી 5 ડિજિટ લેવાના, તમારે કેસમાં જવું જ પડશે, કમ્પલસરી જવું પડશે. જો કેસમાં નહીં જાવ તકલીફ આવશે. જોજો, સમજજો. હજી કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય પૂછી શકો. ક્લિયર છે આવું બધું? ચાલો આગળ વધીએ. આવો ક્વેશ્ચન છે તમારી સામે, વિચારો કે કેવી રીતે સોલ્વ થશે. મને એવું કહે છે કે P be the set of 7 digit number with sum of their digit is equals to 11. If the number in P are formed by using digit 1, 2, 3 only, then number of element in set P. મતલબ કે P એટલે 7 ડિજિટ નંબર છે. 7 ડિજિટ નંબર એટલે આવું 1 2 3 4 5 6 7 7 ડિજિટનો નંબર છે અને બધાનું એડિશન 11 થાય છે. ખાલી વિચાર મને કહી દો કે કેવી રીતે થાય. તમે મન ફાવે એટલી વાર 1 લઈ શકો, મન ફાવે એટલી વાર 2 લઈ શકો, મન ફાવે એટલી વાર 3 લઈ શકો. સમજો, બધાનો સરવાળો 11 થવો જોવે. એટલે આવા ટાઈપના ક્વેશ્ચનમાં મેક્સિમમ શરૂ કરવાનું 3 થી, કેમ કે મેક્સિમમ 3 છે. પછી ધીમે 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 નીચે આવતું જવાનું. મેક્સિમમ તમે 3 કેટલી વાર લઈ શકો? જો 3 એક વાર લઉં, 2 વાર લઉં, 3 વાર લઉં, 3 વાર 3 લઉં, આ મેક્સ થઈ ગયું. કેમ? કેમ કે સર ચોથી વાર 3 લેવા જશો ને તો 12 થઈ જશે સરવાળો, એટલે એ તો હાલશે જ નહીં. એટલે એ તો કેસ કેન્સલ થઈ ગયો. એટલે એટલી ખબર પડી ગઈ કે મેક્સિમમ 3 વાર 3 લઈ શકાય. હજી આગળ વધો, 3 વાર લઈ શકાશે કેમ કે હવે મિનિમમ કોણ છે? 1 છે. 1 2 3 4, કેમ કે તો જ 7 થશે. કન્ફર્મ કરો, 9 ને 4 નો ભેગું થયું, હાલશે નહીં. એનો મતલબ થઈ ગયો કે 3 વાર 3 નહીં આવે, એટલે 2 વાર 3 વિચારીએ. 2 વાર 3 અને હવે કેટલા નંબર બીજા? 5. 1 2 3 4 5, સરવાળો કરો તો 5 ને 6 11. ઓકે, ચાલો આ રેડી. હવે શું કરી શકાય? આ એક નંબર છે એટલે આનો તો વહીવટ મને ખ્યાલ આવી ગયો. કેટલી રીતે થશે? 7 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 2 વખત છે અને 5 વખત 1 છે એટલે આટલા નંબર બનશે. કેલ્ક્યુલેશન કરો એટલે તમને ખ્યાલ આવશે આ કેટલા થાય. 7 ફેક્ટોરિયલ એટલે આ થઈ જશે 7 6 અને 2, 7 ને 6 42, એટલે આ થઈ જાય 21. હજી આગળ બીજો કેસ કોઈ યાદ કરો. હવે શું કરવાનું ખબર? 3 ને 2 વખત રાખ્યા અને 1 2 3 4 5. હવે 3 ને 2 વખત રાખો, એ કેસ પૂરો થઈ ગયો. હવે 3 2 વખત રહી જ નહીં શકે. હવે 3 એક જ વાર રહી શકે. હા બોલો, કોણ બોલે છે? સર હજી 2 કેસ પડશે. એમ નહીં, 3 ને 2 વાર રાખો એવો કેસ પડશે હજી? નહીં, હવે નહીં પડે. હા, હવે એવો નહીં પડે. કેમ? કેમ કે 3 ને 2 વાર રાખ્યા અને મિનિમમ નંબર મેં રાખ્યો 1 1 1 1 1. હવે ઈ પૂરો થઈ ગયો. હું એમ કહું છું વિચાર કેવી રીતે કરવાનું ઈ શીખવાડું છું. તમે આડાધડ વિચારશો તો મને કઈ વાંધો નથી, પણ હું એમ કહું છું આવી રીતે જવાનું. હવે 3 ને 1 વાર રાખો,
3 ને એક વાર રાખો એટલે હવે બે મેક્સિમમ થતા હોય એટલી વાર બે નાખી દો. પછી પાછું એમાં થોડું કરેક્શન કરવું પડશે. 1 2 1 મિનિટ હો સાહેબ ઊભા રહેજો. 1 2 3 4 5 5 વાર નાખો એ તો બનવાનું જ નથી. એટલે 3 2 એટલે 5 5 ને 2 7 3 થઈ ગયા. 1 2 3 4 કન્ફર્મ કરો તો થઈ ગયું. ઓકે, તો આનો જવાબ કેટલો આવશે? 7 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 એક જ વાર છે, ઓલું 2 વાર છે ને આ 4 વાર છે. 7 5 6 બાય 2 કેમ કે 4 ફેક્ટોરિયલ ઉડાડ્યા. હા બરાબર, આ કેન્સલ એટલે આ 3. 7 પંચા 35 35 ને 3 105. હજી એક કેસ આવશે, વિચારો કયો કયો કેસ આવશે? હવે 3 ને ઉડાડી દઉં. 3 ને ઉડાડી દઉં કેમ કે હવે મને નથી લાગતું 3 એકે વાર રહેશે. હલો સર. હા બોલો. 4 વખત 2 1 2 3 4 અને 1 2 3 વખત 3 બરાબર છે. ઓકે, 7 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે આ કેટલા બનશે? 7 ને 4 4 ઉડાડ્યા એટલે આ હતા નીચે 3, હજી 3 થી ડિવાઈડ કરો એટલે 3 ઉડી ગયા એટલે 35. કરો તો વહીવટ. 161D. 161D, ઇટ ઇઝ કરેક્ટ. જો સમજો, થોડુંક એવું મગજ વાપરવાનું હતું. સેકન્ડ ક્વેશ્ચન વિચારો. જલ્દી જલ્દી. મને એવું કહે છે કે 8 પર્સન છે આર ટુ બી ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ સિટી A ટુ સિટી B in 3 different car. If a car can accommodate at most 3 person, maximum 3 લઈ શકે. 3 કાર છે અને 8 જણા છે. અહીંયા મારી પાસે 8 પર્સન છે અને એક કાર છે ને એ મેક્સિમમ 3 લઈ જઈ શકે. તો નંબર ઓફ વેઝ they can be transported કેવી રીતે કરશું? 8 ને 3 માં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે જેથી કરીને મારું કામ થઈ જાય. સિટી A ટુ સિટી B જવાનું છે. કેટલી રીતે થઈ શકે? અને જે નંબર છે ને 332 એક રીતે. શું કહે છો? 332 એક રીતે. 332 બીજું એક પોસિબલ જ નથી. ના નથી. ઓકે, તો પછી કેલ્ક્યુલેટ કરજો જે જવાબ આવી. ક્યાં ગયો? 1680 આવશે. જોજો ધેન આફ્ટર કંઈક આવો નંબર આવે છે. શું કરશું વિચારો? Number of ways of selecting two number A and B. 246 up to 100 and 135 up to 99 such that 2 is the remainder when A plus B is divided by 23. પહેલા તો મને ઈ સમજાવો કે A plus B નું સમેશન મેક્સિમમ ટુ મેક્સિમમ થઈ કેટલું શકે? એકસો 99. 199 મેક્સિમમ થાય. ઓકે, હવે મને એમ કે છે કે આ ઈ જે સમેશન હોય ને એને 23 થી ડિવાઈડ કરો તો 2 રિમાઇન્ડર મળે. તો થોડુંક ઓબ્ઝર્વેશન કરો. A plus B શું શું બની શકે? થોડુંક કેલ્ક્યુલેશન કરવા માંડશો એટલે આઈડિયા આવશે.
તમે નંબરને 23 થી ડિવાઈડ કરો તો એનું સમેશન તમને 2 રિમાઇન્ડર આપે. હાલો સર, બોલો. 25x+2. 25x+2 કેમ? સોરી, 23x+2. 23x+2. હા, એ તો તે કીધું, એ તો આમાંથી જોઈ જોઈને તે કહી દીધું ને. હાલો 23k+2 બનશે. હાલો બરાબર છે. કે ની વેલ્યુ વેરી કરવા મને ક્યાંથી ક્યાં વેરી થાય? 0 લઈ શકાય? લઈ જ શકાય ને? હા, 0 લઈ શકાય. પછી પછી 1 લઈ શકાય, 2 લઈ શકાય, 3 લઈ શકાય, આવું સર બધું 0 નો બોલવાનું. લઈ શકાય ને? કેમ? 23 વડે વિભાજિત થાય તો 2 નો આવે ને પોઈન્ટમાં આવશે. તું અઘરો છો. એલા એમાં રિમાઇન્ડર આપણે 2 મળે છે. સર એમાં છે જ નહીં ને એકે સેટમાં. એક આ બી એકે એલા સેટમાં પણ 2/23 તો રિમાઇન્ડર કેટલો મળ્યો? હેલો. હાલો સર, હા બોલો. આમાં a પ્લસ b બરાબર 2 થઈ કે પોઈન્ટ મળશે જ નહીં, સંખ્યા જ નહીં મળે. ઈ અલગ પ્રશ્ન છે. ઈ તો હું પછી ઉડાડીશ. પેલા મળે કેટલા ઈ તો ગણીએ, પછી ઉડાડવાના છે એ બધા ઉડાડતા જશું. ઓકે. હા એમ. પેલા હું પોસિબલ વે તો લખી નાખું. પેલા મળશે 2, પછી મળશે 25, પછી મળશે જલ્દી 23 દુ 46 ને 46 ને 2 48. એલા ભાઈ 23 ઉમેરતા જાવ ને. આમાં 23 ઉમેરો એટલે આ બને. આમાં 23 ઉમેરો તો 71, 71 માં 23 ઉમેરો 94, 94 માં 23 ઉમેરો 117, 117. એમાં 23 ઉમેરો 140, 140. એમાં 23 ઉમેરો 163, 163 માં 23 ઉમેરો 186, 186 માં 23 ઉમેરો 209, 209. 209. એટલે 199 209. જતા. ઈ તો સ્ટોપ થઈ ગયો. હાલો હું એટલે આટલા બનશે પાક્કું. ઓકે, હવે આગળ વધો. જોજો હવે હું શું બોલું છું. હું એમ કહું છું કે અહીંયા બધા ઇવન છે, અહીંયા બધા ઓડ છે. એક નંબર આમાંથી લઉં, એક નંબર આમાંથી લઉં, એક ઓડ લઉં, એક ઇવન લઉં. ઓડ અને ઇવન નું સમેશન મને કેવું આપે? ઓડ. ઓડ આપે. મતલબ જેટલી પોસિબલ વસ્તુ હતી એમાં બધા ઇવન ને ઉડાડી દઉં. ઇવન જોવે જ નહીં કોઈ. અમારી પાસે 5 કેસ વિચાર, સોરી 4 કેસ વિચાર. 4 કેસ ને સોલ્વ કરો, આન્સર. હું એમ કહું છું ક્વેશ્ચન ને તમે પહેલા આખો સમજો, પછી મેન્યુપ્યુલેટ કરો. તમે શું કરો? પોસિબલ છે એ બધા ગણવા માંડો. સાહેબ હવે તો કોણ પોસિબલ થાય? હવે આ 71 નહીં યાદ આવે. હું એમ કહું છું જેટલા પોસિબલ છે એની પહેલા બધા લખી નાખો. હવે વિચારો કે અહીંયા ઓડ છે, અહીંયા ઇવન છે, અહીંયા ઓડ છે, અહીંયા ઇવન છે. 2 ઇવન ઓડ નો સરવાળો કોઈ દિવસ ઇવન નો થાય. ઇવન નો થાય, ઇવન ને ઉડાડો એટલે 25, અહીં 71, અહીં 17 ને અહીં 63. હવે ઈ વિચારો કે સરવાળો 25 ક્યારે ક્યારે પોસિબલ છે? બે નો સરવાળો 25 થાય. x પ્લસ વાય 25 કેટલી રીતે થઈ શકે? 12, કેટલી રીતે થઈ શકે? 12. 12 રીતે. કેવી રીતે? આપણે સૌથી પહેલા x પ્લસ y બરાબર 25 થવું જોઈએ. ઓકે. એમાં આપણે એક ગ્રુપ ખાલી હાથ લેવાના. હમ એટલે 24c1, હમ 24c1 ભાંગ્યા 2, કારણ કે 2 માં એક માંથી એક લેવાનું હોય ને એટલે. કરેક્ટ. સમજો જો એને હું લોજિક વાપર્યું. x પ્લસ વાય બરાબર 25. 25 ને 2 માં ડિસ્ટ્રીબ્યુટ કરવા છે એટલે 25 - 1 c2 - 1 એટલે જવાબ આવ્યો 24. c1 એટલે 24. પણ એમાં ધ્યાન રાખજો x અને y ઇન્ટરચેન્જ ન કરી શકાય, કેમ કે x જે લ્યો ને ઈ જ x લેવાય.
એ પાછો વાય નો બને કેમ કે એક ઓડ છે ને એક ઇવન છે, એ બે ઇન્ટરચેન્જ નહીં થાય. એનો મતલબ થઈ ગયો કે 12 જ રીત છે. સેમ લોજિક આની માટે ગણો, આની માટે ગણો, આની માટે ગણો, એડિશન કરશો એટલે તમારો જવાબ આવશે. પણ લોજિક સમજજો, ક્વેશ્ચન આવા તમને પૂછશે, આવશે કંઈક 108. આ સમજો કેમ કરશું. શાંતિથી ક્વેશ્ચનને સમજો, વિચારો અને પછી આન્સર આપજો. કયો આવે ઉભા રહે પેલા. આઈ થિંક તમારે ટાઈમ સર. થઈ ગયો છે. હા બોલો. આમાં આપણે JW નો પેલો એક્ઝામ્પલ હતો ને કે જયપુર જવા માટે આટલી બસ, ત્યાંથી આમ જો આટલી બસ, એ પ્રમાણે આમાં સોલ્વ થશે. કેવી રીતે? સીટમાં હતો આ ક્વેશ્ચન. સમજો, જો એક રેક્ટેંગલ છે મારી પાસે, A B C અને D, having 5 7 6 9 point in the interior line segment AB. સમજતા જઈએ. AB ની અંદર 5 છે, 1 2 3 4 5. CD ની અંદર 7 છે, 1 2 3 4 5 6 7. પછી BC ની અંદર 6 છે, 1 2 3 4 5 6. અને DA ની અંદર 9 છે, 1 2 3 4 5 6 7 8 9 respectively. Then alpha be the number of triangle having these points from different side as vertices. Okay, તો ટોટલ તમે કાઉન્ટ કરી લો, ટોટલ વર્ટાઇસીસ કાઉન્ટ કરી લો, એમાંથી જેટલા નોન કોલિનિયર હશે, સોરી કોલિનિયર હશે એટલાને ઉડાડી દો. ટોટલ કેટલા થયા? 5 ને 6 ને 7 ને 9, 9 ને 7 16, 16 ને 11 27, ટોટલ 27 છે. 27 માંથી 3 કરો, એમાંથી 5 વાળા ઉડાડો, 6 વાળા ઉડાડો, 7 વાળા ઉડાડો અને 9 વાળા ઉડાડો. આટલા તમને ટ્રાયેંગલ મળશે. શું કામ? કેમ કે આ 5 કોલિનિયર હોય એ તમને ટ્રાયેંગલ નો આપે એટલે. સેમ લોજિક, બીટા ઇઝ ધી નંબર ઓફ ક્વોડ્રિલેટર, તો ક્વોડ્રિલેટરમાં 4 વાળા ઉડાડી દો. કરેક્ટ. હાલો સર. હલો બોલો. સર અમે આ રીતે કર્યું ખોટું આવે છે. ના નહીં આવે, થઈ જશે. અમે કર્યું તમને ખબર છે ખોટું આવે છે. હું આમાં ખોટું કર્યું તે? આમાં આ રીતે તમે કર્યું ને, હા તો સર મારી રીતે જ કર્યું હતું, અમારે કે જવાબ નતો આવતો તેમાં. ના તો કે કેલ્ક્યુલેશનમાં ભૂલ હશે. જોજો થઈ જશે. અધરવાઇઝ બીજો રસ્તો તો એવો વાપરી જવાબ શકે. નથી આવતો. કેમ? સર મેં પણ આ રીતે કર્યું તો એકે ઓપ્શન મેચ નતો થતો. જોઈ લેશું તો આપણે, ચાલો નેક્સ્ટ ની અંદર. બરાબર, ત્યાં તમારો ટાઈમ થઈ ગયો. અધરવાઇઝ હું બીજો ઓપ્શન તમને આપી દઉં. સેકન્ડમાં તમે એવું વિચારી શકો કે આમાંથી કોઈ પણ બેને સિલેક્ટ કરો અને બાકીનામાંથી એકને સિલેક્ટ કરો, તોય તમને ટ્રાયેંગલ બનશે. હું શું કહું છું સાંભળજો. આમાંથી તમે બેને સિલેક્ટ કરો, બાકીના બધામાંથી કોઈ પણ એકને તમે સિલેક્ટ કરો, ટ્રાયેંગલ બનશે. ત્યાંથી આપણે બે સિલેક્ટ નહીં કરી શકીએ, રકમમાં ના પડી. કેમ? એક સાઈડમાંથી એક જ એંગલ આવો, એક જ એવું ક્યાં લખ્યું છે? Alpha is the number of triangle having this point from different side as vertices. ઓકે, સમજાઈ ગયું. આ કામની વસ્તુ હતી એટલે તો આ પછી કેન્સલ થયું. સમજાણું. માય મિસ્ટેક, મેં ક્વેશ્ચન નો વાંચ્યો સરખો. હવે સમજાઈ ગયું. બધી સાઈડમાંથી એક વર્ટેક્સ સિલેક્ટ કરવાનો. હા, હવે તો થઈ જશે ને. 5 માંથી એક સિલેક્ટ કરો, પછી 7 માંથી એક સિલેક્ટ કરો, 6 માંથી એક સિલેક્ટ કરો. એનો મતલબ કે હવે તમારે ઈ સિલેક્ટ કરવાનું કે કઈ સાઈડ લઈ શકાય એમ છે. 4 માંથી કઈ 3 સાઈડ લેવાશે, એટલે તમારે ઈ ધ્યાન રાખવાનું કે હું લઈ લઈશ 5 7 6 વાળી સાઈડ, એટલે મેં 1 લખ્યું. હવે હું લઈ શકું 5 7 9 વાળી સાઈડ. હવે હું લઈ શકું 5 6 9 વાળી સાઈડ, અને એક્સ્ટ્રા હું હજી લઈ શકું 7 6 9 વાળી સાઈડ. કન્ફર્મ કરો. અને બધામાંથી એક જ લેવાના છે. તો આનો પ્રોડક્ટ, આનો પ્રોડક્ટ, આનો પ્રોડક્ટ, આનો પ્રોડક્ટ, અને બધાનો સરવાળો. આ તમારો આલ્ફા.
કરેક્ટ, ઓલું નહીં જ થાય. નહીં એટલે થાય કેમ કે ડિફરન્ટ સાઈડ કીધી છે. આવું મેં નહોતું વાંચ્યું. આવું થઈ જાય. હવે કરજો. અને નીચેનામાં એવું જ કીધું છે કે ફ્રોમ ડિફરન્ટ સાઈડ. આ ડિફરન્ટ સાઈડ કીધું તો એક આમાં જ લ્યો, એક આમાં જ લ્યો, એક આમાં જ લ્યો, એક આમાં જ લ્યો. પ્રોડક્ટ કરો, આન્સર. હવે થઈ ગયો. કરેક્ટ. ક્વેશ્ચન વાંચજો. જીલ હવે કરજે, હવે થઈ જશે. આ તો સર માં થઈ જ ગયું, પી ગયું, સીટમાં આપ્યો હતો દાખલો. હા હા, એમ તો કહું છું, હવે થઈ જાય. પણ તમે જો ક્વેશ્ચનમાં આવું નહીં વાંચો, જો કે મેં નહોતું વાંચ્યું, તો નહીં જ થાય, ભૂલ થશે જ તે. ક્લિયર? ઓકે, ચાલો તો પછી નેક્સ્ટ આવા ટાઈપના થોડાક ક્વેશ્ચન છે. આ શીટ આપી હતી તમને, જોવો તો. નહીં સર, આ નતો આપી. આ નહોતી આપી ને, આ નહોતી આપી. આ તો ના મોક નો દાખલો ના. ઓકે, પણ યાદ રાખજો, જો આર ફેક્ટોરિયલ છે એનાથી વધારે યાદ કરવાના. કેટલા વધારે? જેટલા પાવર હોય એટલા. આવું કદાચ તમને કરાયું તું મેં, યાદ હોય તો. હવે આને બેલેન્સ કરવાનું એટલે માઇનસ, જેથી કરીને r²+1 આવી જાય. આવડશે? હા સર, પેલો દાખલો હતો. પેલો કયો? દાખલો કયો કયો? સ્ક્વેર વાળો, ટ્રાયેંગલ બનાવવાની, આલ્ફા બીટા વાળો, 1/23 વાળો. હા હા, આમાં હા. તો કેસ બાદ કરી નાખી દો. કયા? માંથી જો શરૂઆતમાં આપણે 5 એક લાઈન 5 પોઈન્ટ છે, હા, આપણે એને કે એકવાર 5 પોઈન્ટ લેकर લઈ લઈ, પછી એને કે 4.3 પોઈન્ટ ના કેસ બાદ કરી નાખી દો. કેટલા બધા કેસ બાદ કરવા પડશે ને તારે. તને થોડી ખબર છે કે તે કઈ બે સાઈડ કોમન લીધી છે. તારે એવું ધ્યાન રાખવું પડશે કે તું આમાંથી 2 પોઈન્ટ લેશો, ઈ બાદ કરવાના. જો સૌથી પહેલા મેં શું કર્યું હતું કે ટોટલ 27 પોઈન્ટ, એમાંથી 3 આમાંથી ઈ બાદ કર્યો, 3 આમાંથી ઈ બાદ કર્યો, 3 આમાંથી ઈ બાદ કર્યો, અને 3 આમાંથી ઈ બાદ કર્યો. હવે તારે એ ધ્યાન રાખવાનું કે 2 પોઈન્ટ આના, 1 પોઈન્ટ આનો, 2 પોઈન્ટ આના, 1 પોઈન્ટ આનો, 2 પોઈન્ટ આના, 1 પોઈન્ટ આનો, આ બધા માઇનસ કર્યા. એવું ને એવું તાર માઇનસ પાછું શું કરવાનું ખબર? 2 પોઈન્ટ આના, 1 પોઈન્ટ આનો, 2 પોઈન્ટ આના, 1 પોઈન્ટ આનો, 2 પોઈન્ટ આના, 1 પોઈન્ટ આનો. એટલે એવા ટોટલ તારે કેટલા થશે? આના 3 કેસ, આના 3, આના 3, આના 3, હજી બીજા 12 કેસ માઇનસ કરવા પડશે. ખ્યાલ આવ્યો? સર ટૂંકમાં આ રીતે જવાબ આવે કે ન આવે? આવે આવે આવે, નો હું કેમ આવે, પણ માઇનસ કરવાના. જોજે, આના 2, આનો 1, ઈ માઇનસ કરવાનો, પછી આવશે જ તે જવાબ તો આવે જ ને. ક્લિયર? ઓકે ઓકે, ચાલો તો પછી આવા ટાઈપના ક્વેશ્ચનમાં થોડુંક આ બેલેન્સિંગ કરજો. પછી આના એ મલ્ટીપ્લાય, આના એ મલ્ટીપ્લાય પ્રોસેસ કરશો એટલે આવશે આન્સર. ઠીક? ચાલો, જય શ્રી કૃષ્ણ.